वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे सबके सुख की कामना रहती जिनकी कल्पना, निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे, वंदना उनकी करे, वंदना उनकी करे। વિપલભાઈ પ્રફુલ્લ દાદાને હા જોડ્યા જોડ્યા. તો આજે 22 એપ્રિલ 2025 આપણું જે અત્યારે જીવન વિદ્યા મધ્યસ્થ દર્શન જે પ્રતિપાદિત થયું છે શ્રી શ્રદ્ધેય અગ્રહાર નાગરાજજી દ્વારા, અને એમને 20 વર્ષ નર્મદાના ઉદ્ગમ સ્થાન અમરકંટક સાધના કરીને આ આપણને વાંગ્મય રજૂ કર્યું છે. તે નું પરિચય શ્રી વંદનભાઈ અને સુશ્રી યોગિતાબેન અધ્યતા છે જે આ વાંગ્મયના, અને પ્રબોધક તરીકે આપણને સમજાવી રહ્યા છે. તો પ્રફુલ્લ દાદા, આપને વિનંતી કરું છું કે આપ શ્લોકનું ઉચ્ચારણ કરો અને શિબિર શરૂઆત કરાવો. નમસ્કાર, જય ગૌ માતા બધાને. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જય ગૌ માતા. કરો શરૂ.
જય ગો માતા દાદા. નમસ્તે બધાને. સુપ્રભાત. તો દીક્ષિતભાઈ કંઈક કહ્યું તમે? મને અવાજ ના આવ્યો, કદાચ મારું નેટવર્ક બરાબર નથી કે. સૌને જય ગૌ માતા, નમસ્તે. હાજી હાજી, નમસ્તે નમસ્તે. તો આજે શિબિરનો 12મો દિવસ છે અને આપણે 25 તારીખ સુધી ઓનલાઈન શિબિર ચલાવવાના છીએ. એટલે હવે 4 દિવસ આપણા બાકી રહ્યા છે. તો આજે આપણે થોડીક વાત માનવમાં વ્યવસ્થા ઉપર વધારે કરી લઈશું અને પછી આજે જ આપણે પરિવારમાં વ્યવસ્થાની વાત શરૂ કરી દઈશું. આવું એક આયોજન છે. તો આપણે જોયું હતું કે માનવમાં વ્યવસ્થાની વાત કરીએ તો આ એક વિચાર નામની વસ્તુ આપણી અંદર ચાલે છે. એના પર આપણે ઘણી બધી ચર્ચા કરીએ છીએ 2-3 દિવસથી, અને એના પર ધ્યાન આપવાનો પણ પ્રયત્ન કરીએ છીએ કે મારા વિચારોમાં શું ચાલે છે. મારા વિચારોમાં જે કંઈ ચાલે છે એ મારી સમજણના આધારે ચાલે છે કે પછી એ બહારથી પ્રભાવિત થઈ જાય છે. તો એના માટે ઘણા બધા ઉદાહરણોની આપણે વાત કરી હતી, ઘણા બધા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું કે હું જે કંઈ નિર્ણય લઉં છું, હું જે કંઈ વિચારું છું, એ હું મારા પોતાના સ્વતંત્રતાપૂર્વક લીધેલા નિર્ણયો હોય છે કે પછી એ બીજા કોઈનાથી પ્રભાવિત થઈ જવાય છે. કોઈના વર્તન વ્યવહારથી, કોઈએ કંઈક કીધું એનાથી લલચાઈ ગયા, હે ને, અથવા તો ખીજાઈ ગયા કે પરિસ્થિતિથી પ્રભાવિત થઈ જઈએ છીએ. તો એના પર આપણે ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો. હવે એક મહત્વની વાત છે એ છે કે આ જે વિચારો છે એ આપણી અંદર સતત ચાલ્યા કરે છે. તો એ વિચારો આપણા શરીરના કોઈ અંગમાં ચાલે છે કે એ મારામાં ચાલે છે? એક આ પ્રશ્ન થાય વિચારવાનો. બીજું જો તમે વિચારો, એ બીજું આપણે એક ધ્યાન આપીએ કે મને સારી જિંદગી જીવવા માટે જે કંઈ જોઈએ છે, કે મને સુખ જોઈએ છે, મને સન્માન જોઈએ છે, સંબંધો સારા જોઈએ છે, આ બધું મારે જોઈએ છે, તો એ શરીરને જોઈએ છે? તમે જોશો કે શરીરને તો ભોજન જોઈએ છે, શરીરને ઊંઘ જોઈએ છે, શરીરને હરવા ફરવા જોઈએ છે, શરીરને કપડાં જોઈએ છે. આ બધી એક જાતની જરૂરિયાતો છે. બીજી પણ એક જાતની જરૂરિયાત છે કે જે સુખની જરૂરિયાત છે, સારા ભાવની જરૂરિયાત છે. આ બધી જરૂરિયાત છે તો શરીરની જરૂરિયાત નથી ને. આ બધું શરીરના કયા અંગને જોઈએ? ભાઈ હાથને પગને થોડા સુખી થવું છે, કે મોઢાને અને આંખને થોડું સન્માન જોઈએ છે? એ તો સાધનો છે, એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમની અમુક જરૂરિયાત છે કે ભાઈ અમને પોષણ જોઈએ, સમયે સમયે ઊંઘ જોઈએ, આરામ જોઈએ. આ બધી એમની જરૂરિયાતો છે, પણ એમની જરૂરિયાતો છે એ અલગ છે. અને કંઈક એવી પણ જરૂરિયાત છે કે જે શરીરના કોઈ અંગને નહીં જોઈતી. તો એવી પણ અમુક જરૂરિયાતો છે કે જેમાં આપણે વિચાર કરીએ, ધ્યાન આપીએ તો આપણને દેખાય કે એ શરીરને તો નહીં જોઈતી. જેમ કે વિશ્વાસ છે, શરીરના કયા અંગને વિશ્વાસની જરૂર છે? અને શરીરના અંગને એનાથી ફરક એ શું પડે વિશ્વાસ અવિશ્વાસથી? એ ફરક તો મને પડે છે ને. તો એટલા માટે આપણે આ બાબતે ધ્યાન આપીએ ને. જો હું આ રીતે ધ્યાન આપું તો મને દેખાય કે આ જેને હું માનવ કહું છું, કે જે હું છું પોતે, એમાં જોઈએ તો કંઈક આવું છે. માનવની વ્યવસ્થાને સમજીએ તો
કે એક હું છું અને એક મારું શરીર છે, અને મારું અને મારા શરીરનું સહઅસ્તિત્વ છે. સહઅસ્તિત્વ એટલે અમે સાથે સાથે છીએ, જોડાયેલા છીએ. તો જે હું છું, માનવ છું, અને મારું કંઈક નામ છે કે ભાઈ મારું નામ વંદન પાડ્યું છે, તમારું કંઈક નામ પાડ્યું છે. તો આપણે શું છીએ માનવ તરીકે? તો માનવ તરીકે જોઈએ તો આપણે હું અને શરીર એનું સહઅસ્તિત્વ છીએ. આને નામ જે આ હું છે ને એને નામ કંઈ પણ આપી શકાય. હાલ આપણે નામની પડોજણમાં નથી પડતા કે શું નામ આપીશું એને. પણ એ તો જોઈ શકાય ને કે ભાઈ હું કંઈક છું ને કંઈક એવી વાસ્તવિકતા છું કે જે હું શરીરથી અલગ છું, શરીર નથી. હું શરીરને ચલાવું છું. જેમ કે સવાર પડે છે તો સવારે તમે શરીરને જગાડો છો, ઊભું કરો છો પલંગમાંથી. નિર્ણય કોણ લે છે? શરીર નિર્ણય લે છે કે નિર્ણય તમારો હોય છે? નિર્ણય મારો હોય છે કે ભાઈ ચલો ઊભું થઈ જા હવે. અથવા તો ઊંઘી રહેવું છે તો ઊંઘી રહેવાનો નિર્ણય મારો હોય છે કે નથી જાગવું કઈ હવે. જો શરીર તો કઈ નહીં કરતું. શરીર તો તમને ખાલી એટલું કહે કે ભાઈ હજી આંખો ભારે ભારે લાગે છે, ને અથવા તો હજી થોડી આમ અકળામણ થાય છે, અથવા તો ઉઠવાનું મન નથી થતું. મન નથી થતું એ તો આપણો મુદ્દો થઈ ગયો, પણ એમ કે હજી શરીર છે સુસ્તીમાં છે, એટલું શરીર કરી શકે. હવે શું કરવું? જાગી જવું કે ના જાગવું? આ નિર્ણય કોણ લે છે? તો એ નિર્ણય તો હું લઉં છું. પછી હું જ નિર્ણય લઉં છું કે હવે ઊભા થઈને આ બાજુ જાઓ, આ કામ કરો. ને શરીરને કહીએ છીએ બધું. મોઢું ધોવાનું છે તો જ્યાં પાણી આપણે મૂકતા હોય રોજ દાંતણ પાણી કરતા હોય ત્યાં જઈએ, શરીરને લઈ જઈએ અને પછી કહીએ કે ચલો મોઢું ધોવાનું છે તો મોઢું ધોઈએ. તો આ બધા નિર્ણયો આપણે ધ્યાન આપીશું તો દેખાશે કે આપણે લઈએ છીએ અને શરીરને એ પ્રમાણે ચલાવીએ છીએ. તો હું કોઈ એવી વાસ્તવિકતા છું કે જે શરીરથી અલગ છું, અને હું મારા નિર્ણયપૂર્વક શરીરને મારા સાધન તરીકે ચલાવું છું કે નહીં? ભાઈ હું કોઈ એવી વાસ્તવિકતા છું કે જે શરીર નથી, શરીરથી અલગ છું, અને શરીરને હું મારા નિર્ણય પ્રમાણે ચલાવું છું. અત્યારે તમે જોશો તો આજે કઈ વાત ચાલી રહી છે ને, આનો અવાજ તો આવે જ છે. તમારા મોબાઈલના સ્પીકરમાંથી અવાજ તો આવે જ છે. એ અવાજ કાનમાં પડે જ છે, હે ને? હજી આ વાત જે છે એને ઉપર ધ્યાન આપવું કે ના આપવું, આ વાતને બરાબર સાંભળવી કે ના સાંભળવી, એ નિર્ણય તો તમે લો છો. પછી વાત સાંભળીને તમને કંઈક બોલવાનું મન થયું તો એ બોલવાનું મને તમને થાય છે, તો તમે નિર્ણય લો છો કે હવે મારે કંઈક બોલવું છે. પછી તમે શરીરને કહો છો કે ભાઈ હેન્ડ રેજ વાળું બટન દબાય એટલે તમારો હાથ સ્ક્રીન ઉપર આવીને એ જગ્યાએ ટચ કરે છે. પછી તમને અહીંથી માઇક આપવામાં આવે તો તમને કેમ કહેવામાં આવે કે તમને માઇક મળ્યું છે, તમે બોલી શકો. આવું સાંભળવા મળે એટલે પાછો તમે નિર્ણય લો કે હવે બોલવાનું છે, આપણને માઇક મળ્યું છે. એટલે ફરી તમે હાથને કહો કે હવે માઇક અનમ્યુટ કર, તો હાથ જઈને માઇક અનમ્યુટ કરી આવે. પછી તમે મોઢાને કહો કે આટલા આટલા મારા વિચારો છે, તો આવું બોલવાનું છે આપણે, એટલે મોઢું એ પ્રમાણે બોલે. તો આ વાત જોઈ શકાય છે કે ખોટી લાગે છે કે આવું નથી? શું લાગે છે? હું અને મારું શરીર એમ અમે વાસ્તવિકતાઓ બે છીએ, પણ બંનેનું સહઅસ્તિત્વ છે, બંને સાથે સાથે છીએ. અને હું નિર્ણય લઈને શરીરને ચલાવું છું. દરેક પળે દરેક ક્ષણે નિર્ણય મારો હોય છે.
ગીતાબેન સેન્જલિયા લખે છે કે મનને જોઈએ છે બધું. હે ને? સાચી વાત છે. શરીર તો એક સાધન છે. તો શરીર જે છે એની અમુક જરૂરિયાતો છે કે શરીરને સમય સમય ખવડાવવું પડશે, સમય સમય આરામ આપવો પડશે. પણ આ જે બધું નવું નવું સૂજે છે અથવા તો જે કંઈ આપણે નિર્ણય લઈએ છીએ કોઈ પણ પ્રકારના, કે ભાઈ સ્વાદ લઈને સુખી થવું છે, એ શરીરને સુખી નથી થવું. અને આપણે કહીએ છીએ જીભને સુખી થવું છે, જીભને સુખી નથી થવું. જીભ તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક સાધન છે, એક મશીન છે જે એનું કામ કરે છે. સુખી તો આપણે થવું છે કે કંઈક એવું ખાઈએ કે જેથી મજા પડે. ભાઈ શરીરને તો એનાથી કંઈ ફરક નહીં પડતો. શરીરને તો એટલો ફરક પડે કે તમે સારી વસ્તુ અંદર નાખો છો કે નહીં. તમે સ્વાદના આધારે ખાશો અને ખરાબ વસ્તુ નાખશો શરીરમાં તો તમને તો એમ થશે કે સુખી થઈ ગયા, પણ શરીરનો એનો નિયમ છે તો શરીર તો બીમાર જ પડશે. શરીર એવું નહીં કે તમે સુખી થઈ ગયા તો હાલો હું બીમાર નહીં પડતું. એના જે નિયમ છે એ તો એ પ્રમાણે બીમાર પડી જશે. હે ને? તો આ બધું જે જોઈએ છે સુખી થવા માટે તો બધું આપણને જોઈએ છે. અત્યારે સમજવાનું આપણે કામ કરીએ છીએ રોજ સવારમાં. આ શરીરને થોડું જોઈએ છે. આપણી જરૂરિયાત છે ને, આપણને સમજણ જોઈએ છે. આપણે સંબંધોમાં સારી રીતે જીવવું છે, આપણે પોતાને સમજવા છે. તો આપણે આ કામ કરીએ છીએ અને શરીરનો એમાં એક સદુપયોગ કરીએ છીએ સાધન તરીકે. જેમ મોબાઈલનો સદુપયોગ કરીએ છીએ આ 1 કલાક, કે કમ્પ્યુટરનો સદુપયોગ કરીએ છીએ, એ રીતે આંખનો અને કાનનો સદુપયોગ કરીએ છીએ. જગદીશભાઈ ગામિત લખે છે કે મન અને બુદ્ધિથી નિર્ણય લેવાય છે. ભીખાભાઈ ગોળ કે છે સાચી વાત છે. તો જો નામ આપવાનું તો કામ મેં પહેલા જ કીધું એમ હમણાં આપણે નથી કરતા. હે ને? તમારે જે કેવું હોય એને, તમારે મન કેવું હોય, બુદ્ધિ કેવું હોય, જે બીજા નામ આપવા હોય, પણ એ વાસ્તવિકતા છીએ ને, આપણે કંઈક છીએ, આપણે એ જોઈ શકાય છે ને કે હું કંઈક છું જે હું શરીર નથી. હું મને પોતાને શરીર માનીને જીવું છું. જો હું મને શરીર માનીને જીવું છું તો એ ભૂલ છે મારી. કે ભાઈ હું શરીર નથી, શરીર મારું સાધન છે, હું શરીરને ચલાવું છું. થોડુંક એને આપણે વધારે આગળ જોઈ લઈએ, પછી એમાં તમારો કોઈ પ્રશ્ન હોય કે કંઈ તમને કહેવા જેવું, એમાં શેર કરવા જેવું લાગતું હોય તો જરૂરથી કહેજો. તો જેમ મેં હમણાં કીધું કે જરૂરિયાત, તો મારી જરૂરિયાતો શું છે અને શરીરની જરૂરિયાતો શું છે એને જોઈશું તો અલગ અલગ જોઈ શકાશે. જેમ કે શરીરને સુખ જોઈએ છે, ના તો સુખ તો મને જોઈએ છે. શરીરને શું જોઈએ છે? તો અમુક સુવિધાઓ જોઈએ, ભોજન જોઈએ, ઊંઘવા માટે કંઈક જગ્યા જોઈએ, આવું બધું શરીરને જોઈએ છે. મને શું જોઈએ છે? તો મને તો સુખ જોઈએ છે. જેમ કે વિશ્વાસ જોઈએ છે, સન્માન જોઈએ છે, સ્નેહ જોઈએ છે, પ્રેમ જોઈએ છે. આ બધી મારી જરૂરિયાતો છે. એ જરૂરિયાતો કેવી છે? તો સમયમાં જોશો તો શરીરને આ છે ને એ ટેમ્પરરી જોઈએ, સતત ના જોઈએ. ટાઈમે ટાઈમે જોઈએ. ભાઈ ભોજન તમને સતત થોડું જોઈએ, દિવસમાં અમુક વાર જોઈએ. ઊંઘવા માટેની જગ્યા સતત થોડી જોઈએ, સમયે સમય જોઈએ. પણ જે આ સુખ છે એ એમાં એવું ચાલે કે રોજ સવાર સાંજ 2-2 કલાક સુખ મળી જશે તો ચાલશે, બાકી દુઃખ હશે તો વેઠી લઈશું, આવું ચાલે? આપણે ચાલશે એવું કે તમને રોજ સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 સુખ મળશે, બાકીનો ટાઈમ દુઃખ વેઠી લેજો? તો રોજ 2-2 કલાક સુખ મળી જાય એટલું ચાલશે આપણને? કે સતત જોઈએ છે સુખ, નિરંતર જોઈએ છે? શું લાગે છે? તમે હેન્ડ રેઝ કરીને કહી શકો અથવા તો મેસેજમાં પણ લખી શકો કે જેમ શરીરની જરૂરિયાતો સમયે સમયે છે. ભાઈ ઊંઘ અમુક સમયે જ પૂરતી જોઈએ, પછી નહીં જોતી. ભોજન અમુક સમય પૂરતું જોઈએ છે, પછી નહીં જોતું. એ રીતે તમે કપડા એકવાર ખરીદી લીધા પછી વારંવાર નહીં જોતા. એ રીતે સુખનું શું છે? જે મારી જરૂરિયાત છે, જે વિશ્વાસ છે, સુખ છે, સન્માન છે, પ્રેમ છે, એ સવાર બપોર સાંજે 1-1 કલાક મળી રહે કે 10-10 મિનિટ મળી રહે,
કે રોજનું 2 કલાક મળી રહે એટલાથી ચાલી જશે કે નિરંતર જોઈએ છે? તો બાબુજી ઠાકોર તમને માઇક આપ્યું છે, બોલી શકો. નિરંતર જોઈએ છે પણ રહેતું નથી નિરંતર. રહેતું નથી પણ જોઈએ તો છે નિરંતર. સાચી વાત છે. અને જ્યારે જ નહીં રહેતું સુખ નિરંતર, એટલી વાર જોશો તો આપણને ગમતું નથી. આપણે તરત પાછું એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ કે ક્યાં જતું રહ્યું સુખ મારું, કેમ દુખી થઈ ગયા. તો ઘણા બધા લોકો મેસેજમાં લખી રહ્યા છે. નાનજીભાઈ લખે છે સારા કર્મોથી સુખ મળે. નિમિષભાઈ કહે છે નિરંતર સુખ જોઈએ. ઈશ્વરભાઈ કહે છે સતત જોઈએ. પૂનાભાઈ કહે છે સતત જોઈએ છે. નયનાબેન કહે છે સતત જોઈએ છે. ગીતાબેન કહે છે, બાબરભાઈ કહે છે નિરંતર જોઈએ છે. હિતેશભાઈ કહે છે આઠે પોર આનંદ જોઈએ. હું કોણ છું પેલા તો એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી નિરંતર ની અપેક્ષા શું? એક્ઝેક્ટલી એ જ તો. આપણે પોતાને શરીર માનીને ચાલીએ છીએ અને શરીરને સુખી કરીને આપણને એમ થાય કે સુખી થઈ જઈશું, કે ભાઈ કંઈક સારું ખવડાવી લઈએ આને તો સુખી થઈ જઈશું, કંઈક સારું જોઈ લઈએ તો સુખી થઈ જઈશું, મસ્ત ઊંઘી જઈએ તો સુખી થઈ લઈશું. પણ એ તો શરીરના કામ છે બધા. એ સામયિક જ રહેવાના, એ ક્યારે નિરંતર નહીં થવાના. હું એક પરમાત્માનો શિવ માંથી છૂટો પડેલો અંશ છું અને સાચી સમજણ સાચું જ્ઞાન મેળવી અને શિવમાં પાછું ભળી જવું, શિવની સાથે સંયમમાં આવી જવું તો કદાચ નિરંતરતાની સાચી સમજણથી નિરંતર આવી શકે. જાગ્રત અવસ્થામાં સુખની જરૂર છે, સુઈ ગયા પછી તો કઈ નથી. એ તો તમને ઊંઘમાં કોક હેરાન કરે ત્યારે જાગીને કેમ આટલા ગુસ્સે થઈ જાવ? એટલે એ તો જાગ્યા તો જ બાકી સુઈ ગયા પછી તો સુઈ ગયા એટલે તો નિરંતર સુખી જ છીએ. જાગ્રત અવસ્થામાં જ વધારે જરૂર મને એવું લાગે. ઊંઘમાં રડવાનું થાય. હા તો ઊંઘમાં સપના ખરાબ આવે તો દુખી નહીં થઈ જતા? સાચી. સુખ તો નિરંતર જોઈએ છે ને. ઊંઘમાં ઊંઘેલા હોઈએ ત્યારે એટલું તો જોઈએ છે ને કે ભાઈ કોઈ ડિસ્ટર્બ ના કરે, અવાજ ના કરે, ખાલી ખોટા જગાડી ના દે. અથવા તો સપના જોઈએ છે તો સારા સપના જોવા છે. ખરાબ સપના જોવા કોને ગમે? એ વાત તો સાચી, સુખ તો જોઈએ જ છે નિરંતર ને. અને એ વાત સાચી કે ભાઈ એના માટે હું છું કંઈક શરીરથી અલગ છું એ સમજવું પડશે. એટલા માટે તો એનું અધ્યયન કરીએ છીએ કે ભાઈ હું કંઈક છું ને શરીરથી અલગ છું, અને મારું જે સુખ છે એ શરીર ઉપર આધારિત નથી. મારું સુખ તો સમજણમાં છે, મારું સુખ તો સારા ભાવમાં છે, સારા વિચારમાં છે. તો હિતેશભાઈ પંડ્યા કહે છે આઠે પોર આનંદ જોઈએ છે. એને સાચી વાત છે. ભગવાનભાઈ કહે છે નિરંતર સુખ જોઈએ. ભીખાભાઈ કહે છે, પંકજભાઈ પણ કહે છે કે નિરંતર સુખ જોઈએ. હા ઇન્દુબેન તમને માઇક આપ્યું છે, તમે બોલી શકો. વચ્ચે ડાયાભાઈ નો પણ હેન્ડ રેઝ હતો, એમને પણ માઇક આપી શકાય. હા ડાયાભાઈ માઇક આપ્યું છે તમને. ઇન્દુબેન તમને પણ માઇક આપ્યું છે. વંદનભાઈ, સુખની સાચી વ્યાખ્યાની ખબર ના પડે ત્યાં સુધી સુખ અનુભવી શકાતું જ નથી. એજ તો કરીએ, એના ઉપર વાત કરીએ. બરાબર. ઇન્દુબેન તમને પણ માઇક મળ્યું છે, તમારે બોલવું હોય તો અનમ્યુટ કરીને બોલી શકો. ઇન્દુબેન સોલંકી. નેમિસ ગોઠડિયા લખે છે મેસેજમાં, સુખ એ મનની અવસ્થા છે, આપણે મનથી સુખી ને દુખી રહીએ છીએ. એક્ઝેક્ટલી એ જ તો. તો આ વસ્તુ જો આપણને દેખાય ને, આ વસ્તુ જો મને સમજાય આટલી,
કે શરીર મારું સાધન છે અને શરીરને મારે સાચવવાનું છે, કારણ કે મને આટલું સરસ સાધન મળ્યું છે, તો એના પ્રત્યે મારી જવાબદારી છે. એનું રફ એન્ડ ટફ યુઝ નહીં કરવાનો, એને વ્યવસ્થિત રીતે સાચવવાનું છે. પણ સુખી થવું છું જે હું, એ તો મારી પોતાની સ્થિતિ છે. એ બહાર આધારિત નથી, શરીર આધારિત નથી. તો પછી જેમ હમણાં પૂછ્યું ડાયાભાઈએ કે ભાઈ સુખ છે શું, તો આપણે જયારે વ્યવસ્થિત શિબિર કરીએ એમાં એના ઉપર વિસ્તારથી કલાક 1.5 કલાકનું આખું સત્ર લઈએ કે સુખ શેને કહીશું ને દુઃખ શેને કહીશું. અત્યારે હું થોડું એને ટૂંકમાં કહી દઉં. તો આ જેમ આપણે પણ જોઈ શકીએ હે ને, આ કોઈ વ્યાખ્યા નથી, આપણી પોતાની વાત છે કે આપણે ક્યારે સુખી થઈએ છીએ અને ક્યારે દુઃખી થઈએ છીએ એને થોડું તપાસીએ તો આવું લાગે છે કે નહીં એ તમે તપાસીને કહી શકો કે આજે મારી અંદર મારા ભાવ બને છે, કંઈક મારા વિચાર બને છે એને આપણે જોઈ શકીએ ગમે ત્યારે. જેમ કે અત્યારે જોઈ શકીએ કે આ સાંભળતા સાંભળતા તમારો કંઈક ભાવ છે, આ શિબિર ચાલે છે એના પ્રત્યે, અમારા લોકો પ્રત્યે, તમારા પરિવારના લોકો પ્રત્યે કંઈક ભાવ છે તમારો, તમારી અંદર કંઈક વિચારો ચાલે છે અત્યારે, એ આપણી પોતાની અંદર ચાલે છે ને, એ શરીરમાં નથી ચાલતા, એ મારામાં ચાલે છે. તો એ જે ભાવ છે, જે વિચાર છે, એ સારા ચાલતા હોય, સંબંધના અર્થમાં ચાલતા હોય, વ્યવસ્થિત રીતે ચાલતા હોય, વ્યવસ્થાના અર્થમાં ચાલતા હોય, સમજણના આધારે ચાલતા હોય, તો આપણે સુખી રહીએ છીએ કે દુઃખી રહીએ છીએ? તમને બધા પ્રત્યે સંબંધનો ભાવ અનુભવાતો હોય હે ને, સારા વિચારો આવતા હોય, સારો ભાવ હોય, સંબંધનો ભાવ હોય, વ્યવસ્થાનો ભાવ હોય, બધું વ્યવસ્થિત હોય તમારી અંદર, સમજણના આધારે ચાલતા હોય, તો સુખી રહીએ છીએ. અને જેવો ભાવ બગડી જાય છે, કોઈને પ્રત્યે વિરોધ આવી જાય છે, કોઈને પ્રત્યે ગુસ્સો આવી જાય છે, સંબંધનો ભાવ નથી રહેતો, વિચારો ગૂંચવાઈ જાય છે, સમજણના આધારે સ્પષ્ટ રીતે વિચારો નહીં ચાલતા, તો અંદર જે અવ્યવસ્થા થઈ જાય છે, એ વખતે સુખી હોઈએ છીએ કે દુઃખી હોઈએ છીએ? તો એના આધારે એવું કહી શકીએ કે મારા ભાવ, મારા વિચાર વ્યવસ્થિત ચાલે, મારા ભાવ સમજણના અર્થમાં હોય, સારા હોય, સંબંધના હોય, તો હું સુખી છું. અને મારી અંદર જ્યારે ઉથલ-પૂથલ ચાલુ થઈ જાય, ને મારી અંદર જ્યારે સંબંધનો ભાવ નહીં રહેતો, મારી અંદર જ્યારે બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે, ત્યારે હું દુઃખી છું. ને તો ઘણા બધા લોકો ચેટમાં લખે છે કે જે મેં પૂછ્યું હતું કે અંદર ગડબડ થાય તો શું થઈએ છે, તો એ લોકો કહી રહ્યા છે, ખીમજીભાઈ, ડીબી બારોટ, કિશોરભાઈ પંડેરી બધા કહે છે કે દુઃખી થઈએ છે. અને સંબંધનો ભાવ હોય, સારો ભાવ હોય બધા પ્રત્યે, તો આપણે પ્રફુલ્લિત રહીએ છીએ, ખુશ રહીએ છીએ, સુખી રહીએ છીએ, હે ને, પ્રસન્ન રહીએ છીએ, બધા પ્રત્યે સરસ ભાવ છે, મોજમાં છીએ, હે ને, વિચારો બધા સરસ ચાલે છે સમજણના આધારે. તો સુખ દુઃખ તો એ છે, હે ને, એવો અહીંથી પ્રસ્તાવ છે. તમે તપાસી જુઓ કે એ જ સુખ દુઃખ છે કે બીજું કંઈ છે. તો આના વિશે ઘણી બધી વાતો થઈ શકે વધારે, કે હું છું એ શરીરને નિર્ણય લઈને ચલાવું છું, અને એને જેટલું આપણે જોઈશું એટલું વધારે આપણને સ્પષ્ટ થશે. જેમ કે હું પણ આ વાત બોલી જઉં, આનાથી કંઈ હું શરીરથી અલગ છું અને હું શું છું એ મને સમજાઈ જશે, આવું નહીં થાય. ને મારે ધ્યાન આપવું પડશે કે આ એક એક શબ્દ હું બોલું છું એ હું નિર્ણય લઉં છું અને પછી શરીર દ્વારા બોલાવડાવું છું. હું જે કંઈ કરું છું એમાં મારો નિર્ણય છે અને પછી હું શરીર દ્વારા એ વસ્તુ કરાવડાવું છું. તો એ રીતે એના પર ધ્યાન આપી શકાય. અને એના વિશે જોશો તો આ બધી ઘણી બધી વાતો થઈ શકે, પણ જેમ પહેલા જ કહ્યું કે આપણે અત્યારે સમયનો અભાવ છે, હે ને, એટલે અત્યારે બહુ વિસ્તારથી વાત નથી કરતા. ખાલી એક આટલી થોડીક વાત ધ્યાને લઈએ
કે માનવની જ્યારે વાત કરીએ છીએ, આપણી જ્યારે વાત કરીએ છીએ, ત્યારે હું અને શરીર એમ બેનું સંયુક્ત રૂપ છીએ આપણે. મારું શરીર પણ છે અને હું પણ છું. એ જ રીતે સામેલી વ્યક્તિ પણ, એ પણ માનવ છે. તો આપણને જે આંખથી દેખાય છે એ તો એનું શરીર છે. એ શરીરને ચલાવવા વાળું એ કોક તો છે જ ને. અને એવું દરેક માનવનું છે. દરેક માનવ હુંનું અને શરીરનું સહઅસ્તિત્વ છે, સંયુક્ત રૂપ છે. તો એનાથી આપણને એ પણ સમજાય કે ભાઈ બધાના શરીર ભલે અલગ અલગ રહ્યા, કોઈ ગોરું હોય, કોઈ કાળું હોય, કોઈ ઊંચું હોય, કોઈ ઠીંગણું હોય, કોઈ જાડું હોય, કોઈ પતલું હોય. શરીરના દેખાવ અલગ અલગ હોઈ શકે, પણ એ શરીરને ચલાવનાર જે છે, જે હું છે, એ તો બધા જ સુખ ઈચ્છે છે કે નહીં. એ બધાને સમજણ જોઈએ છે, બધાને સારો ભાવ જોઈએ છે. પછી એ નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, મહિલા હોય કે પુરુષ હોય, ઊંચી વ્યક્તિ હોય કે ઠીંગણી વ્યક્તિ હોય, જાડી વ્યક્તિ હોય કે પાતળી વ્યક્તિ હોય, આ તો એમના શરીરના બધા ભાગ છે, શરીરનું વર્ણન છે. કે મહિલા છે કે પુરુષ છે, ઉંમર નાની છે કે મોટી છે, રંગ કાળો છે કે ગોરો છે, હે, એ તો બધું શરીરના લેવલની વાત છે. શરીરને ચલાવનાર જે છે એ તો બધાને સુખ જોઈએ છે, બધા એક જેવા જ છે, બધાને સારો ભાવ જોઈએ છે. હા, સંજયભાઈ નો હાથ ઉપર છે. સંજયભાઈ, માઇક આપ્યું તમને, બોલી શકો. હા સંજયભાઈ, અનમ્યુટ થઈ શકો તમે. તમારા ફોનમાં માઇક નું નિશાન બતાવ્યું છે, એના દબાવો. તો ગોઠડિયા ભાવેશભાઈ લખે છે કે આત્મા છે, હે ને. તો એટલા માટે જ હું કહું છું કે હમણાં એને નામ નથી આપતા, કારણ કે નામ આપીશું તો પછી એની સાથે આપણે બહુ બધું માની રાખ્યું છે ને, ઘણા બધા શબ્દો છે અને કોનો શું અર્થ કાઢવો ને એ બધું થાય. એટલે મને એમ થાય કે એને નામ આપવાની શું જરૂર છે. ભાઈ જે કહેતા હોય, તમારે જે નામ આપવું હોય, અને આગળ કોઈએ મન કીધું મેસેજોમાં, હે ને, કોઈએ એને બુદ્ધિ કીધું, અત્યારે તમે એને આત્મા કહો છો, જે નામ આપો એની સાથે હાલ આપણે નિસ્બત નથી. પણ હું છું પોતે, ને એ દેખાવું જરૂરી છે કે આ મારી પોતાની વાત છે. એટલા માટે એને હું કહીએ છીએ કે ભાઈ આ હું જ છું પોતે. એ કઈ અલગ વસ્તુની વાત નથી કરતા આપણે, કે જેમ કે સફરજન ની વાત કરીએ છીએ તો સફરજન આમ બહાર પડ્યું છે ને આવું છે ને એવી બધી વાત કરીએ છીએ, એવી વાત નથી કરતા. આ મારી પોતાની વાત છે, જે હું છું એ. પછી નામ જે આપવું હોય એનાથી બહુ ફરક નહીં પડતો, જે તમને ઠીક લાગે. તમારે XYZ નામ આપવું છે તો XYZ નામ આપી દો, શું ફરક પડે એનાથી. દેખાવું તો જોઈએ. અને એટલા માટે નામો બધાએ આપેલા છે પરંપરામાં, ખૂબ નામો એના આપ્યા છે. પણ નામથી બહુ ફરક નહીં. નામથી વસ્તુ ઓળખાઈ જાય એવું થોડું થાય ખાલી નામ લેવાથી. એના માટે વસ્તુ જોવી પડે ને. એ જ રીતે હું આ નામ જે કંઈ આપો પોતાને, પણ હું છું ખરેખર એ વસ્તુ જોવી પડશે ને. કે હું આ શરીર નથી, જે મને ખાલી અરીસામાં દેખાય છે એટલું જ મારું સ્વરૂપ નથી. જે ફોટામાં આવે છે ને, સેલ્ફીઓ લીધા કરીએ છીએ, એ શરીરનો પડછાયો છે ખાલી, જે મોબાઈલમાં પડે છે. તો જે આપણે જોઈ જોઈને ખુશ થઈએ છીએ એ તો શરીર છે. આપણે જે છીએ એની ઉપર ધ્યાન છે કે નહીં આપણું, કે ભાઈ શરીરને આટલું શણગારીએ છીએ અને મસ્ત ધોઈને રોજ સાફ કરીએ છીએ, કપડાં ચડાવીએ છીએ એની ઉપર, નવા નવા વાઘા પહેરાવીએ છીએ, અને એને જોઈ જોઈને ખુશ થઈએ છીએ અને એ સારું દેખાય એના માટે પ્રયત્ન બધો કરીએ છીએ. પણ આજે હું છું એની ઉપર જે મેલ ચડ્યો છે, મારી ઉપર જે ખોટી માન્યતાઓનો, ખોટા વિચારોનો, ખરાબ ભાવનો, કોઈના પ્રત્યે વિરોધ અને કોઈના પ્રત્યે ઈર્ષા, કોઈના પ્રત્યે ઘૃણા અને કોઈના પ્રત્યે દ્વેષ, ને આ બધો જે મારી ઉપર મેલ ચડ્યો છે એ સાફ કરીએ છીએ. હું કેવો છું, બહારથી ભલે ગમે તેવું શરીરને શણગાર્યું હોય,
નવી સાડી ઉપર વીંટી હોય કે પાવડર ચોપડ્યો હોય કે જે કંઈ કર્યું હોય એને, આ તો બધું શરીરનું કર્યું કામ. મારી સ્થિતિ શું છે? હું શુદ્ધ છું, હું સુંદર છું અંદરથી, કે મારી અંદર નકરો કચરો ભર્યો છે, મેલ ચડી ગયો છે, એ ધ્યાન આપવું પડશે ને. તો હું ઘણીવાર ઉદાહરણ આપું કે અત્યારે પાછું આ લગ્નની સિઝન ચાલુ થઈ અને આપણે જતા હોઈએ કોઈના લગ્નમાં, તો કમસે કમ એક વાર તો અરીસામાં જોઈ લઈએ છે કે શરીર બરાબર છે કે નહીં, વાળ બરાબર છે કે નહીં, ચહેરો બરાબર છે કે નહીં, કપડાં બરાબર છે કે નહીં. એને તો આ શરીર બરાબર છે કે નહીં એ તો જોઈએ છે, અને જોવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ હું બરાબર છું કે નહીં કોઈ પ્રસંગમાં જતા પહેલા એ જોઈએ છે. મારો ભાવ બરાબર છે કે નહીં, મારા વિચારો બરાબર છે કે નહીં, કે બધું ગડબડ લઈને ત્યાં જઉં છું. કારણ કે તમારા કપડાથી, તમારા દેખાવથી, તમારા ચહેરાથી તો તમને લોકો એક સમય માટે જોશે કદાચ કે હા સરસ લાગો છો. પછી તો તમે વ્યવહાર કેવો કરો છો, તમારો ભાવ કેવો છે, તમારા વિચારો કેવા છે, એ જ મહત્વનું છે ને. પછી ગમે એવા મસ્ત ચકાચક તૈયાર થઈને ગયા હોય અને બધાની સાથે આમ એકદમ સામે વટ પડતો હોય, પણ ભાવ બરાબર ના હોય, વ્યવહાર બરાબર ના હોય, તો માનવ તરીકે આપણે સારી રીતે જીવી શકીશું ત્યાં પ્રસંગમાં, કે ખરાબ જીવીને આવીશું? તો ખરાબ જીવીને આવીશું. તો શરીરને શણગારીએ બરાબર છે, કરવું તો કરી શકાય, પણ મુદ્દો એ છે કે હું બરાબર છું કે નહીં, મારી સુંદરતા બરાબર છે કે નહીં. અને મારી સુંદરતા શેનાથી છે? મારા ભાવથી, મારા વિચારોથી, મારી સમજણથી. તો શું લાગે છે, ખાલી શરીર ઉપર ધ્યાન આપીશું તો જિંદગી સરસ જીવી લેવાશે માનવ તરીકે? કે માનવ બનીને જીવવા માટે શરીર ઉપર ધ્યાન આપીએ, સાથે સાથે મારી ઉપર ધ્યાન આપવું પડશે, બંને ઉપર ધ્યાન આપવું પડશે ને. તો આમાં કોઈને કંઈ ન સમજાતું હોય, પૂછવું હોય તો પૂછી શકાય, કંઈ કહેવું હોય તો કહી શકાય. પછી આપણે પરિવારમાં વ્યવસ્થા ઉપર આગળ વધીએ. ને આના પર ઘણું બધું ધ્યાન આપવા જેવું છે, ઘણી ચર્ચા થઈ શકે, ઘણી વાત થઈ શકે, પણ અત્યારે આપણે પરિવારમાં વ્યવસ્થાવાળી વાત કરવી છે, તો આના પર આગળ વધી જઈએ આપણે. જો આમાં કોઈએ કંઈ કહેવું હોય, કંઈ પૂછવું હોય તો સ્વાગત છે. ભલે, તો આગળ વધીએ. આગળ વધીએ છીએ. જો આ શિબિરમાં એવું થાય છે દર વખતે કે કોઈ મુદ્દા બંધ નહીં થતા ક્યારેય, હે ને. એવું નહીં થતું કે ચલો પેલું છોડીને આગળ વધીએ, બધું ઉમેરાતું જાય છે. મને તો એવું લાગે છે પોતાને કે આજે હું અને શરીર અલગ છીએ, આ વાત આપણે જોઈ, આ મુદ્દો હવે આપણે પૂરો નથી કરતા, બધું ખોલતા જ જઈએ છીએ, ખોલતા જ જઈએ છીએ અને આગળ વધીએ છીએ. તો આના પર ધ્યાન આપી શકાય. તો હવે આપણે પરિવારમાં વ્યવસ્થા ઉપર આગળ વધીએ. માનવમાં વ્યવસ્થાની તો વાત કરી આપણે, થોડીક વાત કરી એકદમ અમુક બાબતો વિશે. એના પછી બીજો મુદ્દો આપણે જોયો હતો કે 4 જે વાત કરી હતી ને, માનવમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા અને પ્રકૃતિમાં વ્યવસ્થા. તો માનવમાં વ્યવસ્થાની વાત થોડી કરી, થોડીક વાત આપણે આ બાકી વધેલા 4 દિવસોમાં, હવે થોડું પ્રિસાઇઝ કહીએ તો 3.5 દિવસોમાં પરિવારમાં વ્યવસ્થાની વિશે થોડી વાત કરી લઈશું. પછી સમાજ અને પ્રકૃતિમાં વાત કરવા માટે અને આનામાં જે બાકી રહ્યું બધું એ બધી વાત કરવા માટે આપણે ઓફલાઈન મળીશું શિબિરમાં. તો પરિવારમાં વ્યવસ્થા એટલે શું? શેને કહીશું પરિવારમાં વ્યવસ્થા? પરિવાર શેને કહીશું? તો જેમ હું માનવ છું એ રીતે જે માનવો અમે સાથે મળીને સંબંધપૂર્વક જીવીએ છીએ, એકબીજા સાથે સંબંધનો ભાવ ઓળખીએ છીએ, એને કહીશું પરિવાર.
એક છત નીચે રહીએ અને પરિવાર કહીએ તો મને એમ લાગે કે થોડું અધૂરું છે. એક છત નીચે રહીએ છીએ પણ સાથે બધાને એકબીજા પ્રત્યે ભાવ પણ સંબંધનો છે, સ્વીકૃતિ છે સંબંધની, તો એને પરિવાર કહીશું. તો હું અમુક પ્રશ્નો પૂછું પેલા કે આ પરિવારમાં આપણે બધા સાથે રહીએ તો છીએ અને સારી રીતે જીવવું છે, પણ તમે જોશો કે શું ક્યાંક ને ક્યાંક આપણને એવું નહીં લાગતું કે જેની સાથે આપણે લગ્ન કર્યા, કે જેની સાથે આપણે આટલો ટાઈમ રહ્યા, જે આપણા જ બાળકો છે કે આપણા જ ભાઈ બહેનો છે કે આપણા જ મા બાપ છે, વર્ષો થયા, આટલો બધો ટાઈમ જતો રહ્યો, તેમ છતાંય ક્યાંક એવું લાગે છે કે સામેની વ્યક્તિ હજી મને સમજતી નથી. આવું લાગે છે? જો પરિવારને આપણે એક વ્યવસ્થિત જગ્યા કહેતા હોઈએ જ્યાં ભાવપૂર્વક જીવતા હોઈએ, તો પછી આ પ્રશ્ન કેમ આવે છે કે આપણને એવું લાગે છે કે સામેની વ્યક્તિ આપણને સમજતી નથી? હજી હું શું કહેવા માંગુ છું, શું કરવા માંગુ છું, હું જિંદગીને કઈ રીતે જોઉં છું, મારા શું વિચારો છે, મારા શું મૂલ્યો છે, એ હજી સામેની વ્યક્તિને સમજાયા નથી. આવું લાગે છે ને ક્યારેક તો, કે નહીં લાગતું? તો એનો જવાબ શોધવો પડશે કે કેમ એવું લાગે છે અને શું એનું નિવારણ છે. તો પરિવારમાં વ્યવસ્થા જે છે એને સમજવી પડશે થોડી, હેને, કે ભાઈ કેમ આવું થાય છે. ને ડાયાભાઈ લખે છે મેસેજમાં કે એવું લાગે છે. આપણે કોઈ ઈચ્છતા તો નથી જ એવું ને, આપણામાંથી કોની એવી ઈચ્છા છે કે લડાઈ ઝઘડો થાય, તકરારો થાય, એકબીજા ઉપર ગુસ્સો કરીએ? આવું ઈચ્છતા તો નથી, તેમ છતાં થતું રહે છે ને બધું. ત્યાં સુધી એ થઈ જાય છે કે સંપત્તિમાં ભાગ પડી જાય છે, છૂટાછેડા થઈ જાય છે, ત્યાં સુધી વાત પહોંચી જવાના પ્રશ્નો થાય છે. તો ઈચ્છા તો કોઈની નથી કે ગુસ્સો કરીએ, ઝઘડો કરીએ, લડાઈ કરીએ. આપણે નથી ઈચ્છતા એવું, છતાંય થાય છે. કેમ એવું થાય છે તો એ સમજીએ. તો આ પ્રશ્ન શિબિરની શરૂઆતમાં પૂછ્યો તો તમને, ફરી એકવાર પૂછીએ કે તમને શું લાગે છે આજે માનવ માનવ વચ્ચે સંબંધો છે, આપણા એકબીજા સાથે સંબંધો છે પરિવારમાં, પરિવારની બહાર પણ, આ બધા સંબંધો મહત્વના છે કે નથી? તમને શું લાગે છે, હા કે ના? તમારા જીવનમાં સંબંધો મહત્વના છે કે નથી? તો આશાબેન હા પાડે છે, ગીતાબેન પણ હા પાડે છે, ડાયાભાઈ હા પાડે છે. બાકી લોકોને શું લાગે છે, સંબંધો મહત્વના છે કે નથી? કિશોરભાઈ હા પાડે છે, ધર્મેન્દ્રભાઈ આ પાડે છે, મુકેશભાઈ આ પાડે છે, પંકજભાઈ આ પાડે છે, નેમિષભાઈ લખે છે ખૂબ જ મહત્વના છે, નમ્રતાબેન હા પાડે છે, જગદીશભાઈ લખે છે સંબંધો મહત્વના છે, વસંતભાઈ હા પાડી, કિશોરભાઈ કહે છે ખૂબ જ મહત્વના છે, ભીખાભાઈ પણ કહે છે મહત્વના છે. તો હું તમને એક પ્રશ્ન બીજો એ પૂછું કે જો મારા માટે, નૈનાબેન હા પાડે છે, ડીબી બારોટ હા પાડે છે, અંજનાબેન હા પાડે છે, તો આપણને બધાને લાગે છે કે સંબંધો મહત્વના તો છે. તો એક બહુ જ સામાન્ય પ્રશ્ન પૂછું, અને જો અમે કોઈ અઘરા પ્રશ્નો તો આમે નહીં પૂછતા, પ્રશ્નો તો સાદા સાદા જ છે, જવાબ આપવા અઘરા પડી જાય છે એવું થાય છે ખાલી. બાકી પ્રશ્નો તો બહુ સહેલા છે. તો બહુ જ સાદો પ્રશ્ન પૂછું કે આપણે આજે કહીએ છીએ કે બાપુજી ઠાકોર કહે છે ખૂબ જ મહત્વના છે, કે સંબંધો આપણા જીવનમાં જો મહત્વના છે, ખરેખર મહત્વના છે એવું આપણે માનીએ છીએ, સ્વીકારીએ છીએ, સમજીએ છીએ, તેમ છતાંય થોડીક જ્યારે ઊંચ નીચ થાય, થોડુંક જ્યારે કંઈક બોલાચાલી થઈ જાય, થોડુંક કંઈક બોલવાનું થઈ જાય, તો સંબંધોમાં વાતચીત બંધ કેમ થઈ જાય છે?
જેવું કંઈક થાય આપણે તરત પહેલો નિર્ણય એ કેમ લઈએ છીએ કે હવે વાત નહીં કરવી એની જોડે, હવે નહીં બોલવું એની જોડે. જો સંબંધો મહત્વના છે તો આવું કેમ થાય છે? થાય તો છે ને, આપણે પોતે જ કરીએ છીએ. ભાઈ મારો જ કોઈની સાથે ઝઘડો થાય તો પહેલો નિર્ણય તું જ લઉં છું ને હવે નહીં વાત કરવી. જો હું એમ કહું છું કે ભાઈ મારા માટે સંબંધો મહત્વના છે અને મને ખરેખર સમજાય છે કે મારા માટે સંબંધો મહત્વના છે, તો પછી જ્યારે પણ કંઈક બોલવાનું થાય છે ત્યારે હું ઝઘડો બંધ કેમ કર તો પછી હું બોલવાનું બંધ કેમ કરી દઉં છું? નમ્રતાબેન લખે છે મેસેજમાં, ઈગો, અહંકાર. લાલજીભાઈ નો હેન્ડ રેઝ થાય છે, એમને માઇક આપી શકીએ. સંજયભાઈને તો માઇક આપ્યું જ છે, સંજયભાઈ બોલી શકે. અમુક લોકો મેસેજમાં પણ લખી રહ્યા છે, જગદીશભાઈ કહે છે આપણે કે સામેના વ્યક્તિ ખરાબ વ્યવહારથી આપણને મન દુખી થાય છે, તેથી આપણે એની જોડે બોલવાનું બંધ કરી દઈએ છીએ, હે ને. ધર્મેન્દ્રભાઈ કહે છે મનમાં અશાંતિ અનુભવાય છે. ડીબી બારોટ કહે છે જેના જોડે ગાઢ સંબંધો હોય એના પ્રત્યે તો વધારે દુઃખ થાય છે. ને સાચી વાત છે. હિતેશભાઈ લખે છે ઝઘડો આગળ ના વધે એના માટે. એના વિશે વિચારવું પડશે કે આ બોલવાનું બંધ કર્યું એ ઝઘડો રોક્યો કે એ ઝઘડો જ છે, ઝઘડો આગળ વધ્યો જ છે. ભાઈ બોલવાનું બંધ કર્યું હોય તો ઝઘડો આગળ વધ્યો ને. એ ખરું કે વધારે બોલવાનું નહીં થાય કદાચ, પણ બોલવાનું બંધ કર્યું હોય તો ઝઘડો તો વધ્યો જ. ભીખાભાઈ કહે છે ભાવ આપણા બદલાઈ જાય છે એટલે એક્ઝેક્ટલી. પીએમએસ લખે છે વિચારોની અસ્વીકૃતિના કારણે. લાલજીભાઈ પણ તમે બોલી શકો, તમારું માઇક અનમ્યુટ છે. લાલજીભાઈ સોલંકી, હાજી. મનની અંદર એક ગુસ્સો નિર્માણ થાય ને તો એ ગુસ્સો સામે વ્યક્તિ ઉપર દેખાડવા માટે થઈને આ બોલવાનું બંધ કરતા હોય, અને ત્યાર પછીના જે સંબંધો છે એ ત્યાં સ્થિર થઈ જાય, પણ અંદર ને અંદર સંબંધો અને અંદર ને અંદર ક્રોધ ને એવું બધું તો વધતું હોય છે. એ જ તો. અને તમને એમ લાગે છે, આપણને એમ લાગે છે કે ભાઈ મેં બોલવાનું બંધ કર્યું, થોડુંક સારું થયું, પણ શું લાગે છે જેમ તમારી અંદર ને અંદર આ બધું ચાલે છે એવું સામેવાળામાં નહીં ચાલતું હોય? સામેવાળામાં ચાલતું જ હશે એ બધું, એ દુઃખી તો થતા જ હશે. થોડુંક આગળ જોઈ લઈએ આને. આ બધા પ્રશ્નો એટલા માટે કરીએ છીએ કે એનાથી આપણને આ બધી વાતો ધ્યાનમાં આવે. હવે એનું શું મૂળ કારણ છે કે શું સોલ્યુશન છે એના ઉપર થોડીક વાત કરી લઈએ આપણે, પછી દિવસ દરમિયાન એના પર વિચારીશું. તો જે તમે બધા કહી રહ્યા છો ને, વાત તો એ જ છે કે આ સંબંધો મહત્વના છે છતાંય બોલવાનું બંધ કેમ થઈ જાય છે? કારણ કે આપણને એમ લાગે છે કે હું બોલવાનું ચાલુ કરી દઈશ તો હું હારી જઈશ, હે ને. ભાઈ મારે ને તમારે ઝઘડો થયો ને આપણે બંને બોલવાનું બંધ કર્યું, તો હું બોલવાનું ચાલુ કેમ નહીં કરતો? મને એમ લાગે છે કે હું ચાલુ કરી દઈશ બોલવાનું તો હું હારી જઈશ, તમે જીતી જશો. અહંકારની લડાઈ આવી જાય છે. પણ આ હું બોલવાનું ચાલુ કરી દઉં તો હું હારી જવું, આ જે આપણે માની રાખ્યું છે, એક સાચી વાત છે કે સમજણનો અભાવ છે? ભાઈ હારવા જીતવાનું યુદ્ધમાં થાય, સંબંધોમાં હારવા જીતવાનું થાય કે એક હારે ને એક જીતે એવું થાય, કે સંબંધોમાં બે જીતે કાં તો બે હારે? ભાઈ વર્ષોથી બાપને બેટાને બોલવાનું બંધ હોય, બાપ દીકરાને બોલવાનું જો બંધ હોય વર્ષોથી, તો કોણ જીત્યું ને કોણ હાર્યું? બે હાર્યા. પતિ પત્નીને બોલવાનું બંધ થાય તો કોણ જીતે કોણ હારે? બે હારી જાય ને. બે બહેનોને બોલવાનું બંધ હોય તો કોણ જીત્યું કોણ હાર્યું? બે હાર્યા. જો બોલવાનું ચાલુ કરશો તો બે જીતી જશું.
ને બે ભાઈઓને બોલવાનું બંધ હોય તો બંને હારેલા છે, બંને દુઃખી છે. જો બોલવાનું ચાલુ કરીશું તો બંને જીતી જઈશું, હે ને? પણ એવું કેમ નથી સમજાતું? કારણ કે મૂળ મુદ્દો જે છે ને સંબંધમાં, એ આનો છે. આ પહેલો જે ભાવ લખ્યો છે એનો. કારણ કે એ આધાર મૂલ્ય છે બધા સંબંધોનું. બધા સંબંધોનો આધાર શું છે? હા, કઈ કહો છો? હા બાપુજી, તમારો અવાજ નહીં આવતો. માઇક તો છે તમારું. જે 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 હાર સ્વીકાર્યો છે એ જીત્યો છે, જીત્યો કહેવાય છે. હે હાર ને, સ્વી- એના કારણે જીતી જ. હા, હાર સ્વીકારીને બંદૂક. વળતો વળે એ જ જીતે, એની જ જીત થાય છે. બિલકુલ બિલકુલ. અને બંને જીતે છે. એવું નથી કે એ એકલો જ જીતે છે, સામેવાળો સુખી થાય છે પછી. સુખી થાય. બરાબર છે. આગળનું રિસામણું રહેતું નથી. હે? આગળ રિસામણું રહેતું નથી. હા હા. એ જે બંને જણ દુખી હતા એના બદલે બંને સુખી થઈ જાય. સાચી વાત છે. તો જોશો કે મૂળ મુદ્દો તો છે વિશ્વાસનો. આજે બોલવાનું બંધ કરી દઈએ છીએ, વારંવાર ઝઘડા કરી દઈએ છીએ, એકબીજાથી મન ખરાબ કરી લઈએ છીએ. મુદ્દો શું છે કે આપણો વિશ્વાસ એકબીજા પ્રત્યેનો ઓછો પડે છે, અથવા છે જ નહીં. એ આધાર જ હલી જાય છે, જે આધાર મૂલ્ય કહીએ છીએ ને. તો વિશ્વાસ છે શું? થોડીક વાત હું આજે કરી લઉં, બાકીની વાત કાલે કરીશું. તો પહેલું આપણે આ ભાવ જોઈએ કે વિશ્વાસ શું છે. આ 9 મૂલ્યો વિશે વાત કરીએ છીએ આપણે શિબિરમાં, અને દરેક વિશે એકદમ વિસ્તારથી વાત કરીએ છીએ. વિશ્વાસ, સન્માન, સ્નેહ, મમતા, વાત્સલ્ય, શ્રદ્ધા, ગૌરવ, કૃતજ્ઞતા અને છેલ્લે પ્રેમ સુધીની આ 9 મૂલ્યોની વાત કરતા હોઈએ છીએ શિબિરમાં. અત્યારે વિશ્વાસથી આપણે થોડીક વાત શરૂ કરીએ કે વિશ્વાસ ખરેખર છે શું, શેને કહીએ વિશ્વાસ. તો વિશ્વાસ એટલે આશ્વસ્ત હોવું. આશ્વસ્ત હોવું એટલે શું? કે ભાઈ મને એ વસ્તુનો એક ભરોસો છે, એક આશ્વાસન છે કે આ સામેની વ્યક્તિ જે છે એ મારા સુખ અને સમૃદ્ધિના અર્થમાં છે. તમે જુઓ કે આપણને કોની ઉપર વિશ્વાસ હોય. આપણે ક્યારે એમ કહીએ કે મને એ વ્યક્તિ પર વિશ્વાસ છે? આપણે ત્યારે જ કહીએ એવું જ્યારે આપણને એ સ્પષ્ટ થાય કે એ વ્યક્તિ મારું સુખ ઈચ્છે છે, એ વ્યક્તિ મારી સમૃદ્ધિ ઈચ્છે છે. જેમ કે આપણી માતા વિશે વિચારીએ તો માતા આપણું સુખ ઈચ્છે છે એ વાતની આપણને પૂરી ખાતરી છે. માતા આપણી સમૃદ્ધિ ઈચ્છે છે એ વાતની પૂરી ખાતરી છે. તો આપણે એકદમ સ્પષ્ટતાથી કહી શકીએ કે મને મા ઉપર વિશ્વાસ છે કે મારું સુખ ઈચ્છે છે. ઠીક. આવું જ આપણને ઘણીવાર આપણા ભાઈ વિશે પણ લાગે, કે આપણી બેન વિશે પણ લાગે કે એ મારું સુખ ઈચ્છે છે, એ મારી સમૃદ્ધિ ઈચ્છે છે. ક્યારેક એ કંઈક એવું વર્તન કરી લે, ક્યારેક કંઈક એવી ઘટના બની જાય કે સામેની વ્યક્તિ વિશે આપણને એવું લાગી જાય કે આ તો મારું દુઃખ ઈચ્છે છે, આ તો મને દુઃખી કરવા માંગે છે. એને જ કહીએ કે વિશ્વાસ હલી ગયો એ વ્યક્તિ ઉપરથી. જે ક્ષણે મને એમ લાગે કે તમે મને દુઃખી કરવા માંગો છો, આ માણસ મને દુઃખી કરવા માંગે છે, ત્યારે આપણે એમ કહીએ કે વિશ્વાસ હલી ગયો, અવિશ્વાસ થઈ ગયો. હવે એ વ્યક્તિ સાથે તમે સારી રીતે નહીં જ જીવી શકો જ્યાં સુધી વિશ્વાસ ફરી પાછો નહીં થઈ જાય ને કે ના ના એવું નથી, આ મને સુખી કરવા જ માંગે છે. એવો વિશ્વાસ ફરી પાછો નહીં થઈ જાય ત્યાં સુધી આપણને એની સાથે જીવવામાં મજા નહીં આવે, દુઃખ જ થયા કરશે, વ્યવહાર જ નહીં થઈ શકે. એની સામે જવામાં પીડા થશે, એમ થશે કે નહીં વાત કર્યું એની જોડે, ક્યાં એની જોડે જાય. તો એને જ કહીએ અવિશ્વાસ થઈ ગયો. એમ થઈ ગયું કે આ મને દુઃખી કરવા માંગે છે. પણ એક નાનકડી એને એક્સરસાઇઝ કરી લઈએ કે હું ફરી તમને અમુક પ્રશ્નો પૂછું, બહુ ધ્યાનથી એને આપણે સાંભળજો. કે તમે કલ્પના કરો કે એક તમે છો અને એક સામેની વ્યક્તિ છે જેના ઉપર તમને વિશ્વાસ નથી હાલ, જેની સાથે ઝઘડો ચાલતો હોય, કે જેના પ્રત્યે તમને વારંવાર એમ લાગતું હોય કે આ મને દુઃખી જ કરવા માંગે છે, દર વખતે મારે જ જતું કરવું પડે છે. એવા કોઈ માણસને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નોને આપણે જોઈએ, એક નાનકડી એક્સરસાઇઝ કરી જોઈએ કે ભાઈ ખરેખર કોઈ માણસ મને દુઃખી કરવા માંગે છે કે નહીં માંગતું. તો એક વ્યક્તિ કોણ છો? તમે.
અને એક સામેની વ્યક્તિ, એ કોઈ પણ હોઈ શકે, તમારા પતિ હોઈ શકે, પત્ની હોઈ શકે, ભાઈ હોઈ શકે, બેન હોઈ શકે, છોકરા હોઈ શકે, મિત્ર હોઈ શકે, કોઈ પણ જેના વિશે તમારે ચેક કરવું છે, જેના વિશે તમને ઘણી બધી ફરિયાદો છે, જેને લઈને તમને વારંવાર એમ લાગે છે કે આ તો મને દુઃખી જ કરે છે, એવી કોઈ વ્યક્તિને તમે હાલ કલ્પનામાં રાખો સામે, અને પછી આપણે આ પ્રશ્નો જોઈએ. તો અહીંયા આ બાજુ જે પ્રશ્નો પૂછીશ હું ઈચ્છાના આધારે પૂછીશ કે ભાઈ ઈચ્છા શું છે, અને આ બાજુ પૂછીશું એ લાયકાત કેટલી છે, સમજણ કેટલી છે, એના આધારે. એ બંને અલગ અલગ વાતો છે ને. કે ભાઈ મારી ઈચ્છા તો છે કે હું 10મા ધોરણમાં આખા રાજ્યમાં પહેલો નંબર લાવી દઉં, આવી ઈચ્છા તો છે મારી, પણ એના માટે મારી એટલી સમજણ છે કે નહીં, એ અલગ વાત છે ને. મારી ઈચ્છા તો છે કે હું આટલું કામ કરી નાખું, પણ એ કરી શકીશ કે નહીં એ ઈચ્છાના આધારે તો નક્કી નહીં થતું. ઈચ્છા તો બધા કરે જ છે, થઈ શકશે કે નહીં થઈ શકે એને યોગ્યતા કહીશું કે ભાઈ મારી એટલી યોગ્યતા છે કે નહીં. તો હું અમુક પ્રશ્નો તમને તમારી ઈચ્છા વિશે પૂછીશ, અમુક પ્રશ્નો તમારી યોગ્યતા વિશે પૂછીશ. અમુક પ્રશ્નો જે સામેની વ્યક્તિ છે જેના વિશે તમે ચેક કરવા માંગો છો એમની ઈચ્છા વિશે પૂછીશ, અમુક પ્રશ્ન એમની યોગ્યતા વિશે પૂછીશ. હે ને? તો કરીએ એટલી કે એક્સરસાઇઝ, તમે જવાબો આપજો કે શું છે. તો પહેલો પ્રશ્ન છે કે શું હું પોતાને નિરંતર સુખી કરવા ઈચ્છું છું? મારી ઈચ્છા છે નિરંતર સુખી થવાની? તો શું જવાબ છે? તો બધા જ લખે છે મેસેજમાં કે જવાબ હા છે. તો ત્યાં ખરું કરી દઈએ. બીજો પ્રશ્ન કે આ જે સામેની વ્યક્તિ છે જેના વિશે તમે હાલ કલ્પના કરી રહ્યા છો, જેને હાલ તમે ધ્યાને લઈ રહ્યા છો, આ સામેની વ્યક્તિને તમે સુખી કરવા માંગો છો? તમારી ઈચ્છા એવી છે કે એ વ્યક્તિ સુખી થાય? તો શું જવાબ છે? તો હા. એમાંય બધા કહે છે હા. હે ને? તો એમાંય ખરું લગાવી દઈએ. હવે એ સામેની વ્યક્તિના બદલે તમે જવાબ આપો, એમના વિશે પૂછું છું કે તમને શું લાગે છે કે આ જે સામેની વ્યક્તિ છે એ પોતે સુખી થવા ઈચ્છે છે? જેના વિશે તમે કલ્પના કરી રહ્યા છો હાલ, જે વ્યક્તિ વિશે, એ જે સામેની વ્યક્તિ છે એ પોતે સુખી થવા માંગે છે? તો એમાં પણ બધા ઘણા બધા લોકો જવાબ લખી રહ્યા છે હા. અને હું અત્યારે બધાના નામ લઈને નહીં બોલતો, કારણ કે ઘણા બધા લોકો હા પાડે છે, એમાં ટાઈમ જશે. તો બધાની હા જ છે એમાં. તો ત્યાંય ખરું કરી દઈએ. અને હવે આ પ્રશ્ન કે જેમ મેં એમ કીધું કે હું સુખી થવા માંગુ છું, હા. હું સામેવાળાને સુખી કરવા માંગુ છું, હા. સામેવાળી વ્યક્તિ પોતે સુખી થવા માંગે છે, તો હા પાડી. આ સામેની વ્યક્તિ મને સુખી કરવા માંગે છે, આમાં શું જવાબ છે? તો એમાં હીરાભાઈ ના પાડે છે, ભગવાનભાઈ ના પાડે છે, ધર્મેન્દ્રસિંહ ના પાડે છે. જગદીશભાઈ કહે છે કે તો સામેની વ્યક્તિના વ્યવહારથી ખબર પડે. કિશોરભાઈ કહે છે ખબર નહીં. અમિતભાઈ હા પાડે છે, ગીતાબેન ના પાડે છે, સંજયભાઈ હા પાડે છે. તો સામેની આપણે વ્યક્તિ ઉપર આપણને વિશ્વાસ હોય તો એમ કહી શકાય, સામેની વ્યક્તિ ઉપર આપણને પૂર્ણ વિશ્વાસ હોય તો કહી શકાય કે હા મને સુખી કરવા માંગે. હા, તો હાલ તો બહુ બધા આગળ પાછળ વાળા જવાબ હોય એટલે આપણે એની આગળ પ્રશ્નાર્થ લગાવી દઈએ કે ભાઈ નથી ખબર, ને જોવું હલો પડે. હા હલો મહેશભાઈ બોલો. સુખી થવું એ આપણા પર ડિપેન્ડ કરે છે. આપણે પેલા જોઈ ગયા એટલે સામેની હા વ્યક્તિ શું ઈચ્છે છે એના કરતા આપણે શું ઈચ્છીએ તે મહત્વનું છે. એટલે આપણે જો ધારીએ તો સુખી થઈ શકીએ જાતે પોતાના હા વિચારોથી. હા, આપણી વાતનો સાર છે, પહેલાથી આપણે એ જ ચર્ચા કરીએ છીએ. બિલકુલ બિલકુલ. હે ને? પણ સામેની વ્યક્તિની ઈચ્છા શું છે પૂછીએ તો ત્યાં હાલ તો પ્રશ્ન છે કે ભાઈ એની ઈચ્છા ઉપર તો આપણને પ્રશ્ન છે કે એ શું ઈચ્છે છે. હવે હું યોગ્યતા વિશે અમુક વસ્તુ પૂછું. આ 4 પ્રશ્નો શેના પૂછ્યા કે ભાઈ તમે આવું ઈચ્છો છો કે નહીં, હે ને? હવે 4 પ્રશ્નો પૂછું કે થાય છે શું? તો તમે નિરંતર સુખી થવા ઈચ્છો તો છો, અહીંયા તો હા પાડી આપણે કે ભાઈ હું સુખી થવા ઈચ્છું છું. શું હું પોતાને નિરંતર સુખી કરી શકું છું? હું પોતે નિરંતર સુખી રહી શકું છું કે ક્યારેક ક્યારેક દુઃખી થઈ જાઉં છું?
તો આનો જવાબ શું છે? હા છે કે ના છે? આ ઈચ્છા છે, આ સ્થિતિ છે. સ્થિતિ શું છે? તો ઘણા બધા લોકો મેસેજમાં લખી રહ્યા છે ના. છતાંય પ્રશ્ન લગાવીએ ભાઈ આપણે શું કામ ના લખીએ? અને હું સામેની વ્યક્તિને નિરંતર સુખી કરવા માંગુ છું. ઈચ્છા છે મારી કે હું સામેની વ્યક્તિને નિરંતર સુખી કરું. શું હું સામેની વ્યક્તિને નિરંતર સુખી કરી શકું છું? કે ઘણીવાર મારાથી ભૂલો એવી થઈ જાય છે, મારાથી એવો વ્યવહાર થઈ જાય છે કે સામેની વ્યક્તિ દુઃખી થઈ જાય છે મારાથી. તો મારી ઈચ્છા છે એને સુખી કરવાની. શું એને નિરંતર સુખી કરી શકું છું? શું જવાબ છે? તો એમાં પણ ઘણા બધા લોકો લખે છે ના. હવે આ સામેની વ્યક્તિ પોતે નિરંતર સુખી થવા માંગે છે, પણ એ પોતે નિરંતર સુખી હોય છે કે એ ઘણીવાર દુઃખી થઈ જાય છે એની જ મેળે? તો એમાં પણ બધા લખે છે કે ના, સામેની વ્યક્તિ પોતે નિરંતર સુખી નથી હોતી. અને સામેની વ્યક્તિ મને નિરંતર સુખી કરવા ઈચ્છે છે કે નહીં એ તો પ્રશ્ન છે, પણ એ વ્યક્તિ મને સુખી કરી શકે છે કે એ મને દુઃખી કર્યા કરે છે? તો આમાં તો ડબલ પ્રશ્નાર્થ લગાવી દઈએ. લિસ્ટ પડ્યું છે આપણી પાસે કે ક્યારે ક્યારે એને મને દુઃખી કર્યા. હમણાં ડાયરી કાઢીએ તો ખબર પડે. તો આ 8 પ્રશ્નો થયા. હવે બહુ ધ્યાનથી સાંભળજો કે માની લો કે મારે અને દીક્ષિતભાઈને અત્યારે અહીંયા કંઈક માથાકૂટ થઈ ગઈ, હે ને? અમારે બંને વચ્ચે કંઈક બોલવાનું થઈ ગયું. હવે આ શિબિર પૂરી થયા પછી મને પૂછવામાં આવશે કે ભાઈ શું થયું તું વંદન? તો હું શું કહીશ? તો હું એમ કહીશ કે હું તો સુખી થવા માંગુ છું. જુઓ ભાઈ, માની લો કે આઈને પૂછ્યું કે પ્રફુલ્લ દાદા એને પૂછ્યું કે ભાઈ વંદન શું થયું તું? તો મેં કીધું દાદા જો હું તો સુખી થવા માંગુ છું. બરાબર. હું સામેની વ્યક્તિને એટલે કે હું દીક્ષિતભાઈને સુખી કરવા માંગુ છું. મારી કોઈ એવી ઈચ્છા નથી કે દીક્ષિતભાઈ દુઃખી થાય. હું સુખી થવા માંગુ છું, એમને સુખી કરવા માંગુ છું. હું બરાબર છું. મારે બે ખરા માર્ગ છે. તો હું મારું મૂલ્યાંકન કરું છું એ શેના આધારે કરું છું? મારી ઈચ્છાના આધારે. હવે દીક્ષિતભાઈ વિશે વાત કરીશ ત્યારે શું કહીશ? દીક્ષિતભાઈ પોતે સુખી થાય છે? ક્યારે જોયા તમને એમને સુખી? અહીંયા જતો રહીશ. દીક્ષિતભાઈની સ્થિતિ શું છે? તો દીક્ષિતભાઈ પોતે દુઃખી થાય છે અને મને દુઃખી કર્યા કરે છે. આવું જ કહીશ ને કે પોતે દુઃખી થાય છે, મને સુખી નહીં કરી શકતા, અને પોતે તો સુખી રહી જ નહીં શકતા અને મને નહીં કરી શકતા, પોતે દુઃખી થાય છે. જૈન દીક્ષિતભાઈને તમે પૂછે, પ્રફુલ્લ દાદા દીક્ષિતભાઈને પૂછે કે ભાઈ શું થયું તું? તો દીક્ષિતભાઈ શું કહેશે? દીક્ષિતભાઈ કહેશે કે દાદા જો હું સુખી થવા માંગુ છું. અહીંયાથી જ કહેશે ને દીક્ષિતભાઈ. અને હું તો વંદનને સુખી કરવા માંગુ છું. ભાઈ મારી શું ઈચ્છા છે એવી હું એને દુઃખી કરું? હું શું કામ દુઃખી કરું? હે ને? ભાઈ હું શું કરવા દુઃખી કરું એમને? તો હું સુખી થવા માંગુ છું, હું એમને સુખી કરવા માંગુ છું, પણ એ પોતે દુઃખી થયા કરે છે અને મને દુઃખી કરે છે. તો આપણે આપણું મૂલ્યાંકન જ્યારે કરીએ છીએ ત્યારે આપણી ઈચ્છા જોઈએ છે, સામેવાળાની સ્થિતિ જોઈએ છે કે એ કરી શકતા નથી. ખરેખર તો આપણે નહીં કરી શકતા. ભાઈ મારી ક્યાંક ભૂલ થાય છે ને, મારે અહીંયા તો પ્રશ્નો જ લાગેલા છે. હું સુખી નહીં થઈ શકતો, નિરંતર નહીં કરી શકતો સામેવાળા નહીં થઈ શકતો, નહીં કરી શકતો. પણ આપણે માની શું લઈએ છીએ? આ જે પ્રશ્ન છે એને અહીંયા લાવી દઈએ છીએ કે એ મને સુખી કરવા માંગતા જ નથી. હું એમ કહી દઉં કે દીક્ષિતભાઈ મને સુખી કરવા માંગતા જ નથી. દીક્ષિતભાઈ એમ કહી દે કે વંદન મને સુખી કરવા માંગતો જ નથી. આને જ કહીએ કે સંબંધમાં વિશ્વાસ હલી ગયો. અમારે વાંક હંમેશા સામેવાળાનો કાઢીએ કે એ દુઃખી કરવા માંગે છે મને. ખરેખર સ્થિતિ શું છે કે બંને સુખી થવા માંગીએ છીએ, બંને એકબીજાને સુખી કરવા માંગીએ છીએ. હે ઈચ્છા એવી કોઈની નથી કે દુઃખી થઈએ અને બીજાને દુઃખી કરીએ. પણ સમજણ ઓછી પડે છે તો ક્યાંક ભૂલ મારી થઈ જાય છે, ક્યાંક મારાથી ખોટો વ્યવહાર થઈ જાય છે. એમ સામેવાળાની સમજણ ઓછી પડતી હશે તો સામેવાળાથી કંઈક ખોટો વ્યવહાર થઈ જતો હશે. એનો મતલબ એ નથી કે મને દુઃખી કરવા માંગે છે, એ જાણી જોઈને આવું કરે છે.
જેમ કંઈક ભૂલ મારાથી થઈ ગઈ એમ સામેવાળાથી ભૂલ થઈ ગઈ, પણ આપણે કહીએ છીએ શું કે મારાથી ગુસ્સો થઈ જાય છે, એવું જ કહીએ છીએ ને. અને સામેવાળા વિશે શું કહીએ છીએ કે એ ગુસ્સો કરે છે. તો એ ગુસ્સો કરે છે કે એમનાથી એ થઈ જાય છે? એમનાથી એ થઈ જતો હશે, એ કંઈ કરવા નહીં માંગતા, હે ને. એ જ રીતે માની લો આપણા હાથમાંથી ગ્લાસ છટકી ગયો અને તૂટી ગયો, તો મારાથી થાય તો હું શું કહીશ? મારાથી ગ્લાસ તૂટી ગયો. અને બીજાનાથી થાય તો શું કહીએ? એમ કહીએ છીએ કે એનાથી ગ્લાસ તૂટી ગયો? ના, શું કહીએ છીએ? એણે ગ્લાસ તોડી નાખ્યો. ભાઈ મારાથી દૂધ ઉભરાઈ ગયું, હે ને. મેં દૂધ મૂકીને ગઈ હતી પણ મારું ધ્યાન ના રહ્યું, તારું દૂધ ઉભરાઈ ગયું મારાથી, આવું કહીએ. અને એ જ વસ્તુ બીજાનાથી થાય તો આ ત્રણે બધું દૂધ ઉભરાઈ નાખ્યું. શું કરવા ઉભરાઈ નાખ્યું ભાઈ? ઈચ્છા હતી એમને દૂધ ઉભરાવાની કે એમનાથી દૂધ ઉભરાઈ ગયું, ધ્યાન ના રહ્યું તો, હે ને. તો આના વિશે વિચાર કરીએ કે ભાઈ સામેની વ્યક્તિ કંઈ જાણી જોઈને દુઃખી થવા માટે આ બધું કરે છે કે એની સમજણ ઓછી પડે છે. જેમ આપણી સમજણ ઓછી પડે ત્યાં આપણાથી ભૂલ થઈ જાય છે, એમ સામેવાળાથી સમજણ ઓછી પડે ત્યાં એનાથી ભૂલ થઈ જાય છે, એનાથી ખરાબ વ્યવહાર થઈ જાય છે. એને કરવો નથી, એનાથી વસ્તુ તૂટી જાય છે, એને તોડવી નથી. એનાથી દૂધ ઉભરાઈ જાય છે, એને ઉભરાવું નથી. ઉભરાવું તો ગરમ શું કરવા કરત આટલું બધું? સીધું તપેલું ઊંધું ના પાડી દેત જો ઢોળવું જ હોત તો, હે ને. તો આટલા ઉપર વિચાર કરીએ કે ખરેખર આપણે બીજા પ્રત્યે વિશ્વાસપૂર્વક જીવીએ છીએ કે વારંવાર એની ઉપર અવિશ્વાસ કરી દઈએ છીએ કે એ આવું કરવા માંગે જ છે, એ દુઃખી થવા માંગે જ છે, એ ગુસ્સો જાણી જોઈને જ કરે છે, એ ભૂલો કરે છે, એ વસ્તુ તોડી નાખે છે, એ ખોઈ નાખે છે, આવું છે. કે પછી એનાથી એ થઈ જાય છે, એનાથી એ ખોવાઈ જાય છે, એનાથી ભૂલ થઈ જાય છે, એને જાણી જોઈને નથી કર્યું. આટલા ઉપર વિચાર કરીએ. હજી આના પર વધારે વાત કરવાની છે, ને એ કાલે યોગિતા દીદી સત્ર લેશે, એમાં આપણે વધારે વાત કરીશું વિશ્વાસ વિશે. અને આટલા ઉપર વિચાર કરીએ કે વિશ્વાસ ખરેખર છે ને કહીએ છીએ, ને આપણે બધા સાથે વિશ્વાસપૂર્વક જીવીએ છીએ કે વારંવાર અવિશ્વાસ કરી દઈએ છીએ. અને અવિશ્વાસ જેટલી પણ વાર કરીએ છીએ એટલી વાર આપણે તો દુઃખી થઈએ છીએ, હે ને. અવિશ્વાસ કરીને સુખી કોણ થાય? કોઈને એવું છે કે ભાઈ અવિશ્વાસ કરું ત્યારે મજા આવી જાય છે, સુખી થઈ જવાય છે? મજા તો ત્યારે જ આવે, સુખી તો ત્યારે જ થવાય જ્યારે વિશ્વાસપૂર્વક જીવી શકતા હોઈએ. તો આટલી વાત ઉપર વિચાર કરીએ, ધ્યાન આપીએ. કાલે પાછા મળીએ ત્યારે અહીંથી આગળ વાત કરીશું. સમય ઘણો થઈ ગયો છે તો આજે હું મારા તરફથી પૂરું કરું.